શું તમે પણ નવી ગાડી લેવાના છો? તો ઊભા રહો. મારુતિ સ્વિફ્ટથી લઈને ટાટા નેક્સોન સુધી આજકાલ દરેક ગાડીઓમાં 3 સિલિન્ડર એન્જિન કેમ આવી રહ્યા છે? શું કાર કંપનીઓ તમારા પૈસા બચાવી રહી છે કે તમને મૂર્ખ બનાવી રહી છે? ચાલો જાણીએ. 3 સિલિન્ડર એન્જિનથી સૌથી મોટો ફાયદો માઇલેજ અને કિંમતનો છે. એક સિલિન્ડર ઓછું હોવાના કારણે ફ્રિક્શન ઓછું થાય છે, તેથી તમને બમ્પર ટુ બમ્પર ટ્રાફિકની અંદર શહેરમાં 3 સિલિન્ડર એન્જિન સારી એવરેજ કાઢીને આપે છે. સાથે ટેક્સ ઓછો હોવાને કારણે ખર્ચો ઓછો લાગવાથી 3 સિલિન્ડર એન્જિન તમને એક બજેટની અંદર મળી જાય છે, જેથી તમારો પણ ફાયદો થાય છે અને કાર કંપનીઓનો પણ ફાયદો થાય છે. પરંતુ એક લોચો છે. ફિઝિક્સના હિસાબે 3 સિલિન્ડર એન્જિન એક અસંતુલિત એન્જિન છે, જેના કારણે 3 સિલિન્ડર એન્જિનમાં વાઇબ્રેશન, અવાજ અને સાથે સાથે એન્જિનના માઉન્ટ્સ પણ થોડા જલ્દી ખરાબ થઈ જાય છે. હવે આવીએ 4 સિલિન્ડર એન્જિન પર. આ એ લોકો માટે છે જેને રિફાઇનમેન્ટ અને લક્ઝરી જોઈએ છે. 4 સિલિન્ડર એન્જિનમાં પાવર સ્ટ્રોક એકદમ સંતુલિત બેલેન્સ થયેલો હોય છે, જેનો મતલબ કે ઝીરો વાઇબ્રેશન અને એકદમ શાંત કેબિન. તો જો તમારે વધારે પડતી હાઈવે ટ્રીપ કરતા હોય, ફૂલ લોડમાં ગાડી ચલાવતા હોય, 5 લોકો બેસીને પહાડ પર જતા હોય, તો તમારા માટે 4 સિલિન્ડર એન્જિન શ્રેષ્ઠ છે. પરંતુ આ 3 સિલિન્ડર એન્જિનના મુકાબલે થોડા મોંઘા પણ હોય છે અને સાથે 3 સિલિન્ડર એન્જિનના મુકાબલે થોડી માઇલેજ તેની ઓછી પણ હોય છે. તો જો તમારે વધારે પડતી ડ્રાઇવિંગ સિટીની અંદર છે અને તમારું બજેટ મર્યાદિત છે, તો તમે 3 સિલિન્ડર એન્જિન લઈ શકો છો. અને જો તમને અતિશય સ્મૂથ એન્જિન જોઈએ, લાંબા સમય માટે જોઈએ, 10 15 વર્ષ સુધી ગાડી ચલાવી છે, તો તમને 4 સિલિન્ડર એન્જિન પર જઈ શકો છો.